આ બોરી એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટની છે અને આ પાયાનું ખાતર છે। હવે જે પાયાનું ખાતર છે એમાં કયા તત્વો કેટલા છે એની આપણે વિગત જોઈએ તો એમાં 20% નાઇટ્રોજન છે જે એમોનિકલ સ્વરૂપમાં છે, 20% ફોસ્ફરસ છે જે ફોસ્ફેટ સ્વરૂપમાં છે, ત્યારબાદ 13% એના અંદર સલ્ફેટ છે। અને આ બોરીની અત્યારની જે વેચાણ કિંમત છે એ 1400 રૂપિયા છે। મૂળ એની પડતર કિંમત સરકારના કહેવા પ્રમાણે 2169 અને 75 પૈસા છે, જેના પર સરકાર દ્વારા સબસિડીના રૂપમાં ખેડૂતને 769 અને 75 પૈસા આપવામાં આવે છે। એટલે આપણને ખેડૂતને આ બોરી 1400 રૂપિયામાં અત્યારે ઉપલબ્ધ છે। હવે આ ખાતર આપણે કયા પાકમાં કેવા રૂપમાં અને કેટલી માત્રામાં વાપરી શકીએ એની ચર્ચા વ્યવસ્થિત રૂપમાં આગળ આપણે કરીએ છીએ। મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આ જે રીલ આપણે જોઈ આગળ એ અત્યારની સિઝન માટે આપણને સલ્ફરયુક્ત જે એમોનિયમ ફોસ્ફેટ મળ્યું છે એની આપણે રીલ જોઈ છે। હવે એની વિશેષ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ છીએ। મિત્રો, સલ્ફરની ખામી આપણી દરેક જમીનમાં દરેક પાકમાં ખૂબ મોટા પાયે દેખાઈ રહી છે અને એ સલ્ફરની ખામીની પૂર્તિ માટે સરકાર અને આપણી એગ્રીકલ્ચર સંસ્થાઓ તરફથી પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે અને એ પ્રયાસોના ભાગ રૂપે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આ વર્ષે આપણને ચોમાસુ વાવેતરમાં ખરીફ ઋતુના પાકના વાવેતર માટે લગભગ દરેક જગ્યાએ પહોંચતું થાય એવી સરકાર તરફથી વ્યવસ્થા થઈ છે। હવે આ ખાતરની જે બેગ છે, આ ખાતર જે છે એને આપણે ડીએપી ની બદલીમાં વાપરી શકીએ છીએ પાયાના ખાતર તરીકે। ડીએપી માં આપણને બે તત્વો મળે છે, એક નાઇટ્રોજન મળે છે અને એક ફોસ્ફરસ મળે છે। ફોસ્ફરસનો જથ્થો એમાં આપણને 46% જેટલો મળે છે, નાઇટ્રોજનનો જથ્થો આપણને એમાં 18% જેટલો મળે છે। પણ આ જે ખાતર છે એમાં 20% નાઇટ્રોજન મળે છે, 20% ફોસ્ફેટ મળે છે અને 13% સલ્ફર મળે છે। ખાસ કરીને આપણું જે કપાસનું વાવેતર છે અને આપણું મગફળીનું જે વાવેતર છે, આ બંને વાવેતરમાં આનો આપણે ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ। તદુપરાંત તુવેરનું વાવેતર હોય, આપણું એરંડાનું વાવેતર હોય તો એમાં પણ આ ખાતરનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ। એને માટે આ ખાતર અનુકૂળતાવાળું ખાતર છે। ડીએપી ની થેલી આપણને 1350 રૂપિયા માર્કેટમાં મળે છે અને આ બેગ છે એના માર્કેટમાં અત્યારે 1400 રૂપિયાના આ વર્ષ માટેના ભાવ સરકારે નક્કી કર્યા છે। આ બેગ 50 કિલોગ્રામની આપણને 1400 રૂપિયામાં ઉપલબ્ધ છે। હવે આનો વપરાશ આપણે કેટલો કરવો જોઈએ તો સૌથી પહેલા આપણે કપાસની વાત કરીએ તો કપાસમાં આપણે 1 વીઘામાં 20 કિલો જેટલું આ ખાતર જો આપણે વાપરીશું તો એમાં આપણને 4 કિલોગ્રામ નાઇટ્રોજન મળશે, 4 કિલોગ્રામ ફોસ્ફરસ મળશે અને 2 કિલોગ્રામ અને 600 એટલું માપ આપણને સલ્ફેટનું મળશે, જે આપણા કપાસના છોડ માટે તમામ પાયાની જરૂરિયાતો પૂરી કરી દેશે। તદુપરાંત આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે અને જરૂર પડશે તો ફરી એક વખત આ પ્રમાણેનો વિડીયો આપણે બનાવશું કે આપણા કપાસના પાકમાં પાયામાં એકી સાથે તમામ ખાતર જ્યારે આપણે આપી દઈએ છીએ ત્યારે આપણા કપાસના છોડને એ ખાતર ત્યાર પછીના સમયમાં એની વિકસિત અવસ્થા દરમિયાન એ ખાતર એટલું બધું ઉપલબ્ધ નથી થઈ શકતું જેટલું એની વિશેષ જરૂરિયાત હોય છે। ખાતરનો જથ્થો આપણે ઘણો બધો પાયામાં આપેલો હોય છે, પણ કપાસનો જે છોડ છે એ પોતાના મૂળ જ્યારે વિસ્તૃત જમીનમાં ફેલાવે છે ત્યારે એ ખાતર ચાહમાં રહી જાય છે અને બાકીના જે ફેલાયેલા મૂળ છે એને વિશેષ પોષણ ભાગમાં નથી આવતું। જે ખાતર આપણે આપ્યું છે એ ખાતરથી એના મૂળ દૂર જતા રહે છે અને એટલે 35 થી 45 કે 60 દિવસ સુધીનો છોડ થાય ત્યાં સુધીમાં આપણે એક વખત એ છોડને 1 ફૂટથી લઈને 1.5 ફૂટ સુધીના અંતરમાં વધારાના પૂરતી ખાતર તરીકે વાવી અને ખાતર આપવાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે પૂરી કરશું તો આ ખાતરને 2 તબક્કે પણ આપણે વાપરી શકીએ છીએ। એક વખત જ્યારે આપણે ચાહ કરીએ છીએ ત્યારે જમીનમાં પાયાના ખાતર તરીકે અને ત્યારબાદ 35 થી 45 કે 55 60 દિવસ સુધીની મર્યાદામાં
જ્યારે અનુકૂળતા હોય, વાતાવરણની અનુકૂળતા હોય, જમીનની અનુકૂળતા હોય, ત્યારે આપણે વાવી અને આ ખાતર કપાસના વાવેતરમાં આપી શકીએ છીએ. આપણું જે મગફળીનું વાવેતર છે એ મગફળીના વાવેતરમાં આપણે ત્યારબાદ પાયા સિવાય વાવી અને ખાતર આપી શકીએ એવી બહુ શક્યતા એમાં મગફળીમાં ઓછી હોય છે. એના બે કારણો, એક આપણું મગફળીનું વાવેતર છે એ સાંકડી ગાળી એનું વાવેતર હોય છે, ઉપરાંત મગફળીનો છોડ છે એના મૂળ બહુ વિસ્તૃત નથી હોતા, એના મૂળ મોટા ભાગે નજીકમાં, એટલે કે લગભગ મુખ્ય મૂળ જે છે એનાથી 6 ઇંચના સર્કલમાં જેના મૂળ હોય છે અને તેથી બહુ દૂર પડેલું ખાતર મગફળી ઉઠાવી શકતી નથી. અને તેથી મગફળીની જે જરૂરિયાત છે એ તમામ ખાતરો બને ત્યાં સુધી આપણે પાયામાં આપી દઈએ અને કપાસ, એરંડા, તુવેર આ જે પાકો છે એની જે જરૂરિયાત છે સમગ્ર એના જીવનચક્ર દરમિયાનની એ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે ઓછામાં ઓછા 2 હપ્તે એને ખાતર આપશું તો છોડની જરૂરિયાતો એના સમય પ્રમાણે સચવાઈ રહેશે. અને આપણે જે ખાતર આપીએ છીએ એ જો એકી સાથે ન આપીએ તો એકી સાથે ખાતર આપવાથી આપણા ખાતરના જથ્થાનો જે દુરુપયોગ થાય છે એ દુરુપયોગથી પણ આપણે બચી શકીશું. મિત્રો, આપણા વિસ્તારમાં અત્યારના સંજોગોમાં મોટા ભાગે આ 2 વાવેતરો સૌથી વધારે થઈ રહ્યા છે, એક મગફળી અને બીજું કપાસ. તો મગફળી અને કપાસ બંને વાવેતરમાં આ ખાતરને આપણે 1 વીઘાએ 20 કિલો દીઠ વાવશું તો એની જરૂરિયાત પૂરી થઈ રહેશે. કપાસના છોડને ફરી એક વખત વાવી અને 15 કિલો, 12 કિલો કે 17 કિલો સુધીની મર્યાદામાં આપણે એક વખત નવા હપ્તાથી એને આપશું 35 થી 45 કે 55 દિવસની છોડની ઉંમર દરમિયાન. તો કપાસના છોડની સમગ્ર જીવન ચક્રની જે ખાતરની પોષણ તત્વોની જરૂરિયાત છે એ તમામ પોષક તત્વો એને સારી રીતે અને સમયસર ઉપલબ્ધ થશે. મિત્રો, હવે આજના વિડીયોમાં કપાસ અને મગફળી અને એની સાથે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ખાતર જે છે એની જે જરૂરિયાત છે, એનો જે જથ્થો છે અને એની જે આપવાની રીત છે એની આપણે ચર્ચા કરી છે. હવે એના ઉપર આગળના દિવસોમાં આપણે એક નવી ચર્ચા ડીએપી જે આપણી પાસે પ્રવાહી સ્વરૂપમાં જે ડીએપી ઉપલબ્ધ છે આના વિશે આપણે ચર્ચા કરીશું કે આનાથી આપણા છોડને કેટલો લાભ થાય છે. પરંપરાગત ડીએપી ખાતરની સામે આનાથી આપણને લાભ થાય છે કે કેમ, વિશેષ લાભ થવાની કોઈ શક્યતા છે કે કેમ, અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓના આ વર્ષના અને આગલા વર્ષના સંશોધનો દરમિયાન આ ખાતરથી આપણને ખરેખર ખેતીને ફાયદો થયો છે કે કોઈ ફાયદો નથી થયો, અગર તો ખેડૂતને નુકસાન થયું છે, એની આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરશું. મિત્રો, તો આજના દિવસોમાં આપણી જે નવી વાવણીની શરૂઆતના દિવસો જ્યારે નજીક આવી રહ્યા છે ત્યારે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ ખાતર અને આપણી 2 મુખ્ય વાવેતરની ચીજો કપાસ અને મગફળી એને ધ્યાનમાં લઈ અને આ વિડીયો જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન, જય ભારત.